તો વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશ મિર્જા સામે આવ્યા છે। રાજકોટમાં સમસ્ત પાટીદાર સમાજના સંમેલન અંગે પ્રમુખ મુકેશ મિર્જાનું નિવેદન સામે આવ્યું। કોઈ પક્ષને આમંત્રણ નથી, આજે ફક્ત પાટીદાર સમાજનું સંમેલન છે। કોઈનું નામજોગ આમંત્રણ નથી, સમસ્ત સમાજનું સંમેલન છે। સમસ્ત પાટીદાર સમાજનું સંમેલનનું આયોજન છે, એટલે પત્રિકામાં કોઈનું નામ નથી। ભાજપ કોંગ્રેસ બંનેના ઉમેદવારો સંમેલનમાં હાજર રહેશે તો આવકારીશું। પાટીદાર સમાજની 40થી વધુ સંસ્થાઓ સંમેલનમાં ઉપસ્થિત રહેશે। ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે આજનું સંમેલન છે। આજે રાજકોટમાં યોજાનાર છે સમસ્ત પાટીદાર સંમેલન। સંમેલનમાં સામેલ થવા આયોજકોના નામ વિનાની પત્રિકા વાયરલ થઈ હતી। નામ ન હોવાથી સંમેલન રૂપાલાનું કે ધાનાણીનું, તેને લઈને સમાજમાં ભારે અસમંજસની સ્થિતિ જોવા મળી હતી। રાજકોટમાં આજે પાટીદાર સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે। ચૂંટણીનો પર્વ છે, તો બીજી તરફ ચૂંટણીની અંતિમ ઘડીમાં પાટીદાર સમાજનું આ સંમેલન, તેમને લઈને સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશભાઈ મિર્જા આપણી સાથે છે। મુકેશભાઈ, આજે પાટીદાર સમાજનું સંમેલન બોલાવવામાં આવ્યું છે, આ કોના દ્વારા બોલાવવામાં આવ્યું છે, કઈ રીતે બોલાવવામાં આવ્યું છે અને કઈ જગ્યાએ? આજે પાટીદાર સમાજનું જે છે આયોજન એ સમસ્ત પાટીદાર સમાજનું છે। એમાં રાજકોટની તમામ સંસ્થાઓ, પાટીદાર સમાજો બધા લેવા અને કડવા બધાના ટોટલ સમાજો બધે સાથે મળી અને આયોજન કર્યું છે, અને આવા આયોજનો અમે દર વર્ષે કરતા હોઈએ છીએ। આયોજન કરવા પાછળનું હેતુ શું? આજે ચૂંટણીની અંતિમ ઘડી છે, ત્યારે લાગી રહ્યું છે કોઈ પક્ષ આમાં હાજરી આપશે, કોઈ પક્ષના નેતા? હવે એ તો પાટીદારો બધામાં હાજરી આપી શકે છે, એટલે આમાં કોઈ એવું બંધન નથી। પક્ષ સાથે જોડાયેલા હોય, ના જોડાયેલા હોય, ઔદ્યોગિક વ્યક્તિઓ હોય, બધા માટે છૂટ હોય છે। ત્યારે માં ઉમા ખોડલ ભેગા થઈ અને સમાજને જયારે આમંત્રિત કરતો હોય ત્યારે એમાં કંઈ જોવાનું હોતું નથી। હા, એટલું ખરું કે ચૂંટણી આવે છે ત્યારે આ કાર્યક્રમનો હેતુ અમારો એ છે કે લોકો મેક્સિમમ મતદાન કરે અને પોતાની સૂઝબૂઝ પ્રમાણે પોતે મતદાન કરી અને પોતાને યોગ્ય લાગતા ઉમેદવારોને એ ચૂંટે, એ ભાવાર્થ પણ આમાં સચવાયેલો છે। અને ખાસ કરીને તો તમામ સમાજો જયારે એક સાથે ભેગા મળીને આયોજન કરે ત્યારે અમારા માટે હર્ષની બાબત એ હોય છે કે બધા જ સમાજોની વચ્ચે સમરસતા કેળવાય। અલગ અલગ સમાજની અલગ અલગ સેવાઓ હોય છે, જેમ કે અમારે આ સમસ્ત પાટીદાર સમાજમાં મેરેજ બ્યુરો અને ખાસ કરીને એક આ નિરાધાર લોકો માટેનો આશ્રમ છે। તો આવી બધી સેવાઓ સમરસતાથી જોડાય તો સેવાઓમાં પણ ચાર ચાંદ લાગી શકે, એકબીજાને મદદરૂપ થઈ શકી અને ભાતૃત્વની ભાવના કેળવાય, એટલા માટેનું આયોજન કરવામાં આવેલું। મુકેશભાઈ, આમાં કોણ કોણ હાજર રહેશે? ખાસ આ સંમેલન બોલાવવા પાછળ કયા કયા સંસ્થાના આગેવાનો હાજર રહેશે? તમામ સંસ્થાઓ, તમામ સંસ્થાના આગેવાનો અને તમામ પાટીદાર ભાઈઓ હાજર રહેશે। પત્રિકા તો બનાવવામાં આવી છે, તેમાં નામનો ઉલ્લેખ શા માટે કરવામાં નથી આવ્યો? કારણ કે એટલી બધી સંસ્થાઓ છે કે અમારે આવી 4 પત્રિકાઓ છપાવવી પડે, અને આ કોઈ વ્યક્તિગત કોઈ સંસ્થાનો કાર્યક્રમ નથી। આ તો સરદારના વંશજો, પાટીદારો, પટેલો જે છે એમનો છે, અને કોઈ સંસ્થાને એકને ટાઇટલ આપવાથી બીજી સંસ્થા નારાજ પણ થઈ જાય। એના કરતા એક બધું હવે તો એક જ થઈ ગયું છે। સરદાર પટેલે તો અમને શીખવું છે કે પટેલોની તમામ સમાજને સાથે લઈને ચાલીએ। એટલે આ એક અમારો પ્રયાસ એવો છે કે બધી જ સંસ્થાઓ એક છત નીચે એક સાથે આવે, હળી મળીને કામ કરે અને સાથે રહીએ અને ભાતૃત્વની ભાવના વધુમાં વધુ જળવાઈ રહીએ, એ માટેનું આયોજન છે। મુકેશભાઈ, પ્રમુખ છું અહીંયા, પરસોત્તમ રૂપાલા રાજકોટમાંથી લડી રહ્યા છે અને પરેશ ધાનાણી પણ લડી રહ્યા છે, બંનેમાંથી કોઈને આમંત્રણ આપવામાં આવ્યું છે? પાટીદારો બધાને આમંત્રણ આપવામાં આવેલું છે, અને આવે ન આવે, ટાઈમ હોય ન હોય, એ બધા એના પોતાના છે। હા, પટેલ છે એ બધા જ ઉમા ખોડલના અને સરદારના વંશજ છીએ, તો અમે બધા પરેશ ધાનાણી કે પરસોત્તમ રૂપાલા હાજર રહેશે? હવે એ તો એમને તો કઈ અમે સંપર્ક એવી રીતે નથી કર્યો અને એ અમારો વિષય નથી, પણ તમામ પાટીદારો હાજર રહી શકશે। મુખ્ય મહેમાનમાં કોણ કોણ હાજર આપની સાથે? અત્યારે તો ખાસ આયોજનમાં એવું છે કે બધી સંસ્થાઓના પ્રમુખો હશે અને બાકી બધા મુખ્ય મહેમાનો જ છે। પાટીદારની અંદર એક નાનો માણસ હોય કે એક મોટો માણસ હોય, અમારા માટે એ મુખ્ય મહેમાન છે। પાટીદાર સમાજના એક અગ્રણી કહી રહ્યા છે કે આ ભાજપ સમર્પિત સંમેલન છે, એવું ના, એવું તો ના કહી શકાય। આ પાટીદારનું સંમેલન છે, એટલે હું એમાં એગ્રી નથી કે આ ભાજપનું સંમેલન છે। તો આ પાટીદાર સમાજનું સંમેલન છે, તો આ કોણ સંતાડી રહ્યું છે આખી વિગત? કારણ કે આ કોઈના નામ પત્રિકામાં નથી લખ્યા। પણ એ તો મેં તમને કીધું ને કે આ તો સમસ્ત પાટીદાર સમાજનું આયોજન છે। જયારે આવડો મોટો સમાજ એક આવડું મોટું આયોજન કરતો હોય ત્યારે કોઈ એક સંસ્થાને હાઇલાઇટ કરવાથી બીજી નાની નાની સંસ્થાઓ ઉપર એની અસર પડતી હોય, અને અમારો પ્રયાસ એવો છે
કે પાટીદાર સમાજમાં ગમે તેવડી મોટી સંસ્થા હોય એનો પ્રમુખ હોય તો એ પણ થાળી ઉપાડે, ડીશ ઉપાડે. અહીંયા કોઈ નાનું કોઈ મોટું છે જ નહીં. સમાજમાં તો એક પરિવાર છે, પરિવારમાં બધા સરખા હોય છે. જેમ કે આપણા ઘરમાં એક ભાઈ ડોક્ટર હોય ને એક પટાવાળો હોય તો પણ એ બે ભાઈ જ છે, તો સમાજની અંદર પણ બધા ભાઈઓ છે, એવું અમારો વિચાર છે અને એને સમર્થન. મુકેશભાઈ, સૌથી મહત્વની વાત, તમે જેને આમંત્રણ આપ્યું છે સંસ્થાઓએ, તેમાંથી કોઈ એવું નથી કહી રહ્યા કે મુકેશભાઈએ આમંત્રણ આપ્યું છે, કોઈ આયોજક કોણ છે તો કોઈને ખબર જ નથી. આમાં કોઈને આમંત્રણ આપવાનો એ પ્રશ્ન જ નથી. બધી સંસ્થાઓએ ભેગા થઈને કર્યું છે અને બધા જ સંસ્થામાં જોડાયેલા પરિવારો એ બધા સ્વયંભૂ પોતપોતાની રીતે કામ કરે છે. અને તમે જોજો કે કેટલા લોકો અને કેવા માણસો ત્યાં પધારે છે, કેટલી સંખ્યા થાય છે, એ આપ જોઈ શકશો. એટલે પરસોત્તમભાઈ રૂપાલા હાજર રહેશે લાગે છે? બધા જ હાજર રહેશે. અમે તો કોઈને કઈક સ્પેશિયલી કોઈ અમને ના નથી પાડી. એક પણ વ્યક્તિ અમને એવું નથી કીધું કે તમારા કાર્યક્રમમાં હું નહીં આવું. અને આ એવો કોઈ કાર્યક્રમ નથી કે જેમાં કોઈ ના આવે એમ, કે કોઈ વ્યક્તિગત કે કોઈ પર્સનલ કાર્યક્રમ નથી. આ તો એક સમાજનો કાર્યક્રમ છે અને બધા જ સમાજના તમામ વ્યક્તિઓએ અહીંયા આવે એવી અમારી લોકલાગણી છે. અંતિમ પ્રશ્ન, પરેશ ધાનાણી આવશે તો? આવે તો વેલકમ છે. આ તો સમાજનો કાર્યક્રમ છે, કોઈ પણ વ્યક્તિ આવી શકે અને અમને કોઈની સાથે કાંઈ વાંધો નથી. અમે પાટીદાર સમાજ છીએ, સરદારના વંશજ છીએ. પટેલોને નહીં, સર્વ જ્ઞાતિને સાથે લઈને ચાલવાની અમારી પહેલાથી જ નીતિ રહી છે. અને અત્યારે પાટીદાર વ્યક્તિ તરીકે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ પંથવાળામાં માનતો હોય, પણ એ પટેલ છે તો એ પટેલ છે. અને આ સમસ્ત પાટીદાર સમાજનું આયોજન છે, એટલે આમાં તમામ પટેલો આવકારીએ છે અને બધા જ માટે સરખી વ્યવસ્થા. આપ પણ પધારજો અને મહેમાનગતિ માણો, એવું મારી અપીલ છે. ચોક્કસથી હતા મુકેશભાઈ મેરજા, સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ. તેમને જણાવ્યું કે આ કોઈ પક્ષનો કાર્યક્રમ નથી, સમસ્ત પાટીદાર સમાજનો કાર્યક્રમ છે. તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ત્યારે જોવાનું રહેશે કે આમાં ભાજપ કે કોંગ્રેસના કયા ઉમેદવાર છે તે હાજર રહેશે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.